નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયમાં આપણે સ્વાધ્યાય 3.5ના 5 એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6માં શું આપેલું છે? a ઇન ધ બ્રેકેટ b cos c માઇનસ cos b માઇનસ cos b c cos b c cos b c cos b ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાબિત કરવાનું છે એટલે શું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું સાબિત કરવાનું છે. એટલે આપણે શું લઈએ? લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે? a ઇન ધ બ્રેકેટ b cos c માઇનસ c cos b c cos b. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો છે. a ઇન ધ બ્રેકેટ આપણે અહીંયા મોટો કૌંસ લઈએ તો b સ્મોલ b. cos c નું સૂત્ર શું? cos નું સૂત્ર થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન ટ્વાઇસ ab રાઈટ. એ જ પ્રમાણે માઇનસ c ઇન ધ બ્રેકેટ cos b નું સૂત્ર શું? cos b નું સૂત્ર થશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ cos b નું સૂત્ર અહીંયા cos b છે ને એટલે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન ટ્વાઇસ ac રાઈટ. ચાલો તો પછી આપણે અહીંયા જુઓ, આ b અને આ b કેન્સલ, અહીંયા c અને આ c કેન્સલ. એનો અર્થ એમ થયો કે a ઇન ધ બ્રેકેટ શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન ટ્વાઇસ a માઇનસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન ટ્વાઇસ a રાઈટ. હવે a ઇન ધ બ્રેકેટ શું થશે? છેદ સરખા છે, અંશનો શું થવાનો? સરવાળો. એટલે શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર, અંશ છોડી કાઢે તો માઇનસ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. એટલે શું થવાનું? અપોન ટ્વાઇસ a. સિમ્પ્લિફાઈ કરો તો a ઇન ધ બ્રેકેટ અહીંયા શું થશે કે આ a અને a કેન્સલ. અહીંયા તમે જુઓ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર વિલ બી કેન્સલ. શું રહી ગયું? b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ટ્વાઇસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર એટલે માઇનસ ટ્વાઇસ c સ્ક્વેર થવાનું અપોન 2 ટ્વાઇસ. આ એ નીકળી છે. 2 કોમન કાઢીએ એટલે શું આવશે? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2 એટલે 2 કેન્સલ. વી ગેટ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇક્વલ ટુ, જુઓ રાઇટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. માટે આપણે લખી શકીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ રાઈટ. ચાલો એ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. એક્ઝામ્પલ નંબર 8 શું છે? એક્ઝામ્પલ નંબર 8 સાઇન b માઇનસ c અપન સાઇન b પ્લસ c ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપન a સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈએ છીએ. લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ શું છે? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર. સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો b બરાબર શું થવાનું? k સાઇન b. એટલે b સ્ક્વેર બરાબર શું થવાનું? k સ્ક્વેર સાઇન સ્ક્વેર b થવાનું માઇનસ c સ્ક્વેર બરાબર શું થવાનું? k સ્ક્વેર સાઇન સ્ક્વેર c થવાનું અપોન a સ્ક્વેર બરાબર શું થવાનું? k સ્ક્વેર સાઇન સ્ક્વેર a. વિદ્યાર્થી મિત્રો, આપણું સાઇન સૂત્ર કયું છે? યાદ કરો. કયું સાઇન સૂત્ર? સાઇન a અપોન a ઇક્વલ ટુ k રાઈટ. તો આપણે એની કિંમત મૂકીએ તો કે ઇન્ટુ સાઇન એ થશે ને, એ બરાબર એ અહીંયા લઈ જઈએ એટલે શું થશે?
કે સ્ક્વેર સાઇન સી બરાબર. અહીંયા ધીસ ઇક્વલ ટુ 1/k લઈએ, 1/k લઈએ તો એ ઇક્વલ ટુ કે સાઇન એ થશે બરાબર ને. અથવા તમે જો 1/k² લખો તો વાંધો નહીં. ચાલો તો ધીસ ઇક્વલ ટુ, જો અહીંયા કન્ફ્યુઝન હતા, અહીંયા મેં સાઇન એ અપન એ ઇક્વલ ટુ કેને બદલે 1/k લીધું છે. કે અચળ છે, 1/k પણ અચળ છે, પણ સુગમતા ખાતર 1/k લીધું છે, જેથી શું થશે a ઇન્ટુ 1 એ ઇક્વલ ટુ કે સાઇન એ, કે સાઇન એ, કે સાઇન એ. તેવી રીતે બી ઇક્વલ ટુ કે સાઇન બી, સી ઇક્વલ ટુ કે સાઇન સી. વર્ગ છે એટલે સ્ક્વેર થઈ ગયું. આમાંથી શું આપણે કોમન કાઢીએ, કે સ્ક્વેર કોમન, તો શું થશે સાઇન સ્ક્વેર બી, સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી અપન કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. અહીંયા જો તમે 1/k લેતે તો અહીંયા શું 1/k² સાઇન સ્ક્વેર બી માઇનસ 1/k² સાઇન સ્ક્વેર સી અપન 1/k² સાઇન સ્ક્વેર એ આવતે. તો કે સ્ક્વેર નીકળી જાય તો આ તમારો આ જ સ્વરૂપ આવશે. એટલે કયું સ્વરૂપ આવશે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી અપન સાઇન સ્ક્વેર એ, સાઇન સ્ક્વેર એ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ, આપણે સૂત્રમાં સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ઇક્વલ ટુ શું લખી શકાય સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. આ આપણું સૂત્ર છે. અપન સાઇન સ્ક્વેર એ, સાઇન એ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી હોલ સ્ક્વેર આમ લખી શકીએ. આ સ્ક્વેર છે, સ્ક્વેર એટલે આ સ્ક્વેર બાર સ્ક્વેર લખ્યો. અને ત્રિકોણ એબીસી માટે એટલે શું થવાનું અહીંયા લખવું એટલે આમ લખી શકીએ આપણે કે ધ્યાન આપજો બરાબર એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. એટલે બી પ્લસ એ ઇક્વલ ટુ શું થવાનું એ ઇક્વલ ટુ પાઈ માઇનસ બી પ્લસ સી. એટલે પાઈ માઇનસ બી પ્લસ સી, આ એની જગ્યાએ લખ્યું, આ એની જગ્યાએ આ રાઈટ. ચાલો તો પછી શું થશે ધીસ ઇક્વલ ટુ સાઇન બી પ્લસ સી માઇનસ ઇન્ટુ સાઇન બી માઇનસ સી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો, પાઈ માઇનસ બી એટલે બીજું ચરણ સાઇન કેવું ધન થવાનું રાઈટ, ધન થવાનું. અને પાઈ માઇનસ બી એટલે કયું ચરણ બીજું ચરણ એટલે સાઇન ધન થવાનું. અને અહીંયા પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે શું થવાનું સાઇન બી પ્લસ સી હોલ સ્ક્વેર આમ લખાય. એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી અપોન સાઇન સ્ક્વેર બી પ્લસ સી. એટલે અહીંયા સાઇન બી પ્લસ સી અને આ સ્ક્વેર નીકળી જવાનું. એટલે શું થવાનું સાઇન બી માઇનસ સી અપોન સાઇન બી પ્લસ સી ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ, જે સાબિત થાય છે. આજે સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 9મો એક્ઝામ્પલ જોઈએ. 9મા એક્ઝામ્પલમાં શું આપેલું છે જુઓ, ઇન ધ બ્રેકેટ બી પ્લસ સી કોસ બી પ્લસ સી બાય 2 ઇન ધ બ્રેકેટ ઇક્વલ ટુ એ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર શું બી પ્લસ સી ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય 2. સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો શું થવાનું ધીસ ઇક્વલ ટુ સાઇન સૂત્ર શું છે સાઇન એ અપોન એ ઇક્વલ ટુ સાઇન બી અપોન બી ઇક્વલ ટુ સાઇન સી બી. સાઇન સી અપોન સી ઇક્વલ ટુ કે એટલે શું થવાનું સાઇન એ ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ
સાઇન એ અપોન કે ઇક્વલ ટુ એ થશે. આ થવાનું એટલે બીની જગ્યાએ આપણે શું લખીએ? બી પ્લસ સી ઇક્વલ ટુ આપણે શું લખીએ? ધ્યાન આપજો બરાબર. બી પ્લસ સી ઇક્વલ ટુ અહીંયા જો 1 અપોન કે લઈએ તો કે સાઇન એ થવાનું. એટલે બી ઇક્વલ ટુ કે સાઇન બી લઈએ. બી ઇક્વલ ટુ કે સાઇન બી પ્લસ સી ઇક્વલ ટુ કે સાઇન સી થશે. કે સાઇન સી ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય 2 એટલે કોસ બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ બાય 2 થશે. બાય 2. વિદ્યાર્થી મિત્રો, આ કેવી રીતે આવ્યું? આ કેવી રીતે આવ્યું? એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. તો અહીંયા બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ માઇનસ એ. અહીંયા બાય 2 છે તો અહીંયા પણ બાય 2 કરી દઈએ. એટલે શું થવાનું? પાઈ બાય 2 માઇનસ એ બાય 2. રાઈટ? એટલે અહીંયા આપણે સાઇન પાઈ બાય 2 એટલે અહીંયા શું થવાનું? ધીસ ઇક્વલ ટુ કે કોમન ઇન ધ બ્રેકેટ સાઇન બી પ્લસ સાઇન સી ઇન્ટુ અહીંયા કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2. ચાલો, એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ કે ઇન ધ બ્રેકેટ સાઇન પ્લસ સાઇન 2 સાઇન ઇન્ટુ કોસ 2 સાઇન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 થશે. ઇન્ટુ કોસ પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 માઇનસ એટલે પહેલું ચરણમાં કોસ કેવું? પોઝિટિવ. રાઈટ? પાઈ બાય 2 છે એટલે કોસ બદલાઈને શું થવાનું? સાઇન એ બાય 2 થશે. એ બાય 2. રાઈટ? ચાલો, હવે આપણે જોઈએ કે 2 સાઇન બી પ્લસ સી બાય 2 એટલે પાઈ માઇનસ એ બાય 2 થશે. ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 ઇન્ટુ સાઇન એ બાય 2. રાઈટ? ચાલો, એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ કે ઇન ધ બ્રેકેટ 2 સાઇન અહીંયા કોસ સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2 સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 ઇન્ટુ સાઇન એ બાય 2. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા શું થશે? ધીસ ઇક્વલ ટુ કે ઇન્ટુ 2 સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે પહેલું ચરણમાં સાઇન કેવું? ધન થવાનું. આ 2 તો છે જ આપણું, અને ધન થવાનું. અને પાઈ બાય 2 માઇનસ એ બાય 2 પહેલું ચરણ, અને આ પાઈ બાય 2 છે એટલે સાઇન બદલાઈને શું થવાનું? કોસ એ બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 ઇન્ટુ સાઇન એ બાય 2. રાઈટ? ચાલો, હવે તમે જુઓ અહીં આગળ તમે જોઈ શકો કે 2 કોસ આ પદ અને આ પદ આપણે સાથે કરીએ એટલે શું થવાનું? કે ઇન ધ બ્રેકેટ આપણે શું લખીએ? કોસ એ બાય 2 ઇન્ટુ સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. રાઈટ? ધીસ ઇક્વલ ટુ કે અહીંયા 2 લખવાનું દઈએ. 2 કોસ એ બાય 2 સાઇન એ બાય 2 એટલે શું થવાનું? સાઇન એ થશે. કારણ કે સાઇન ટ્વાઇસ એ ઇક્વલ ટુ સાઇન એ ઇન્ટુ કોસ એ, અડધાનું સૂત્ર 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2 ઇક્વલ ટુ સાઇન એ થશે. ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. અને આપણું સાઇન સૂત્ર મુજબ કે સાઇન એ ઇક્વલ ટુ સ્મોલ એ થશે.
સાઇન સૂત્ર મુજબ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય ટુ, બી માઇનસ સી બાય ટુ, રાઈટ. એટલે આ ધીસ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ પાઈ, બી પ્લસ સી બાય ટુને આપણે આઈટે કન્વર્ટ કર્યું, ખ્યાલ આવ્યો ને. પછી અહીંયા આપણે પાઈ બાય ટુ, પાઈ માઇનસ એ બાય ટુ એટલે પાઈ બાય ટુ માઇનસ એ બાય ટુ લઈએ છીએ. એટલે પાઈ બાય ટુ એટલે વિધેય બદલાઈ ગયું, અને પાઈ બાય ટુ માઇનસ એ બાય પહેલું ચરણ એટલે સાઇનનું પહેલું ચરણ પોઝિટિવ આવે, એટલે ધીસ ઇક્વલ ટુ કોસ એ બાય ટુ, અને આ સાઇન એ બાય ટુ બંને સાથે કર્યા. 2 સાઇન એ બાય ટુ ઇન્ટુ કોસ એ બાય ટુ ઇક્વલ ટુ સાઇન એ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય ટુ, અને કે સાઇન એ, સાઇન સૂત્ર પરથી કે સાઇન એ ઇક્વલ ટુ એ. આ કેવી રીતે આવ્યું? કે સાઇન એ ઇક્વલ ટુ એ કેવી રીતે લખ્યું? વિદ્યાર્થી મિત્રો જુઓ, સાઇન એ અપન એ ઇક્વલ ટુ 1 અપન કે લઈએ તો કે સાઇન એ ઇક્વલ ટુ એ ક્રોસ ગુણાકાર, એટલે અહીંયા આ એ લખ્યું છે. એટલે આ સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો છે, સાઇન સૂત્ર. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 10 કર્યો આપણે, 9, 10 અને 11 તમને હોમવર્કમાં આપું છું. હવે જોઈએ 12મો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 12 શું આપેલું છે જુઓ, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સી ઇક્વલ ટુ 0 એવું સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે તમને આપેલું છે તો પહેલું તમને શું આપેલું છે? પહેલું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ તમને આપેલું છે. આ પદ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે. પહેલું આપણે એનું અલગ અલગ સારું પદ પછી ડાબી બાજુ લઈને કિંમત મૂકી દઈએ, રાઈટ. ચાલો, આપણું સાઇન સૂત્ર શું કહે છે? ધ્યાન આપજો બરાબર. સાઇન સૂત્ર સાઇન એ અપન એ ઇક્વલ ટુ શું? કે લઈએ તો શું થવાનું? અથવા તો 1 અપન કે લઈ લો, 1 અપન કે, તો કે સાઇન એ ઇક્વલ ટુ એ, એટલે એ ઇક્વલ ટુ કે સાઇન એ થવાનું. તો અહીંયા શું છે? ધીસ ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે શું થવાનું? કે સાઇન બી, એટલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી થશે, માઇનસ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી થશે, ઇન્ટુ કોટ એ ઇક્વલ ટુ આપણે એમ લખી શકીએ કોસ એ અપન સાઇન એ. વિદ્યાર્થી મિત્રો, સાઇન સૂત્રમાં સાઇન એ અપન એ ઇક્વલ ટુ કે, 1 અપન કે પણ લઈ શકો. આપણી સગવડતા ખાતર આપણે લઈએ છીએ જેથી અપૂર્ણાંક ના આવે. ધારો કે અપૂર્ણાંક મૂકો તો નીચે શું આવશે? 1 અપન કે સ્ક્વેર આવશે, રાઈટ. એટલે અહીંયા મારે શું? કે સ્ક્વેર કોમન કાઢીએ, કે સ્ક્વેર કોમન તો કૌંસમાં શું આવવાનું? સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ઇન્ટુ કોસ એ અપન સાઇન એ, રાઈટ. ચાલો હવે શું થશે? કે સ્ક્વેર ઇન ધ બ્રેકેટ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. આપણું સૂત્ર છે, કયું સૂત્ર? સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી, આપણું સૂત્ર છે, ઇન્ટુ કોસ એ બરાબર આપણે શું લઈએ? કોસ એ બરાબર પાઈ માઇનસ આ બાજુ એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. તો એ બરાબર શું થવાનું? પાઈ માઇનસ બી પ્લસ સી, રાઈટ. એટલે અહીંયા આપણે કોસ એની જગ્યાએ આપણે શું લખીએ? કોસ પાઈ માઇનસ બી પ્લસ સી આમ લખી શકીએ, બી પ્લસ સી, રાઈટ. ચાલો હવે અહીંયા કે સ્ક્વેર ઇન ધ બ્રેકેટ
સાઇન બી પ્લસ સી ઇક્વલ ટુ શું થશે? બી પ્લસ એ પાઈ માઇનસ એ થાય. ફરે આ એક લીધું, પાછું લઈએ. એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. તો અહીંયા બી પ્લસ સી છે, બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ માઇનસ એ લઈ શકાય. તો અહીંયા સાઇન પાઈ માઇનસ એ લઈ લઈએ ઇન્ટુ સાઇન બી માઇનસ સી, રાઈટ. ચાલો, ઇન્ટુ કોસ પાઈ માઇનસ બી પ્લસ સી. પાઈ માઇનસ બી પ્લસ સી એટલે શું થવાનું? પાઈ એટલે વિધેય બદલાશે નહીં. પાઈ માઇનસ બી એટલે બીજું છે, બીજાનું કોસ કેવું? નેગેટિવ. એટલે આપણે શું લખીએ? માઇનસ, અહીંયા ચિહ્ન કયું આવવાનું? માઇનસ કોસ બી પ્લસ સી. આ ખાસ કાળજી રાખજો. ચાલો, હવે શું થશે? કે સ્ક્વેર ઇન ધ બ્રેકેટ અપોન સાઇન એ લખવાનું થઈ ગયું. સાઇન એ. હવે ધ્યાન આપજો, સાઇન પાઈ માઇનસ એટલે વિધેય બદલાશે નહીં. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજું ચરણમાં સાઇન કેવું? પોઝિટિવ. એટલે ધીસ ઇક્વલ ટુ સાઇન એ લખાશે ઇન્ટુ સાઇન બી માઇનસ સી. માઇનસ અહીંયા બાય એટલે માઇનસ અહીંયા માઇનસ થઈ જશે, માઇનસ કે સ્ક્વેર ઇન્ટુ કોસ બી પ્લસ સી અપોન સાઇન એ. એટલે સાઇન એ કેન્સલ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ ધીસ ઇક્વલ ટુ માઇનસ કે સ્ક્વેર ઇન ધ બ્રેકેટ માઇનસ સાઇન બી માઇનસ સી કોસ બી પ્લસ સી. એટલે આપણે એમ શું લખી શકાશે? કોસ બી પ્લસ સી ઇન્ટુ કોસ સાઇન બી માઇનસ સી. ચાલો, અહીંયા ધ્યાન આપો. એટલે અહીંયા શું થશે કે માઇનસ 1/2 કે સ્ક્વેર ઇન ધ બ્રેકેટ 2 cos b plus c into sin b minus c, right? This equal to, we can write minus 1/2 k square 2 cos into sin minus sin એટલે શું થવાનું? sin twice b minus sin twice c થશે. 2 cos into sin 2 cos into sin minus sin ગુણાકારનું બાદબાકી સ્વરૂપમાં નિરૂપણ એટલે આ થશે, રાઈટ? એટલે આ આપણું શું મળ્યું? આ આપણું થયું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ નું પરિણામ થયું, રાઈટ? તો પછી તેવી જ રીતે આપણે બીજું શું છે? સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી ઇક્વલ ટુ શું થવાનું? માઇનસ 1/2 કે સ્ક્વેર ઇન ધ બ્રેકેટ. જો અહીંયા બી સી તો સાઇન ટ્વાઇસ બી માઇનસ સાઇન ટ્વાઇસ સી, તો સી એ સાઇન ટ્વાઇસ સી માઇનસ સાઇન ટ્વાઇસ બી થશે. તેવી જ રીતે ત્રીજું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, ત્રીજું પદ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી ઇક્વલ ટુ માઇનસ 1/2 કે સ્ક્વેર. તો એ શું થવાનું? સાઇન ટ્વાઇસ એ માઇનસ સાઇન ટ્વાઇસ બી, અહીંયા એ આવશે,
અહીંયા ટ્વાઇસ બી આવશે, રાઈટ. હવે લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ. હવે લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ શું? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સી. ધીસ ઇક્વલ ટુ, આની કિંમત કઈ આવી આપણી? પરિણામ નંબર 1 કઈ? માઇનસ કે સ્ક્વેર બાય 2 ઇન ધ બ્રેકેટ સાઇન ટ્વાઇસ બી માઇનસ સાઇન ટ્વાઇસ સી, રાઈટ. પ્લસ સી સ્ક્વેર માઇનસ એટલે આ પરિણામ, આ બીજું અને આ ત્રીજું. તો ધીસ ઇક્વલ ટુ શું આવ્યું? એ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી ઇક્વલ ટુ માઇનસ કે સ્ક્વેર બાય 2 ઇન ધ બ્રેકેટ શું આવવાનું? સાઇન ટ્વાઇસ સી માઇનસ સાઇન ટ્વાઇસ એ પ્લસ માઇનસ કે સ્ક્વેર બાય 2. ત્રીજું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સી ઇક્વલ ટુ શું આવવાનું? સાઇન ટ્વાઇસ એ માઇનસ સાઇન ટ્વાઇસ બી. આમાંથી માઇનસ કે સ્ક્વેર બાય 2 કોમન કાઢ લો. માઇનસ કે સ્ક્વેર બાય 2 કોમન, તો આપણને શું મળશે? સાઇન ટ્વાઇસ બી માઇનસ સાઇન ટ્વાઇસ સી. પછી માઇનસ સાઇન ટ્વાઇસ સી માઇનસ કાઢી લીધા છે ને, એટલે હા પ્લસ ટ્વાઇસ સી માઇનસ સાઇન ટ્વાઇસ એ પ્લસ સાઇન ટ્વાઇસ એ માઇનસ સાઇન ટ્વાઇસ બી. ચાલો, ધીસ ઇક્વલ ટુ માઇનસ કે સ્ક્વેર બાય 2. These were sin twice b will be cancelled. Minus sin twice c plus twice c will cancel. Minus twice sin twice a plus sin twice a cancel. This equal to 0. This into 0 we get 0 equal to right hand side. વિદ્યાર્થી મિત્રો, થોડોક એક્ઝામ્પલ અટપટો છે, પણ વ્યવસ્થિત તમે ધ્યાન આપીને કરો તો વ્યવસ્થિત થઈ શકશે. ઓકે.